નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી। હાલમાં જ 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે, જેમાં કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ જેવા કે 12 થી 15 સુધીનો વરસાદ પણ તૂટી પડ્યો હતો। છેલ્લા 2 દિવસ વરસાદે વિરામ લીધો છે અને રાજ્યનું તાપમાન ઉંચકાતા ગરીબોને અહેસાસ થઈ રહ્યો છે, જેના પગલે ઘણા લોકોએ એવું લાગતું હતું કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે મોટાભાગના 15 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે। જો કે વરસાદી સિસ્ટમો સક્રિય રહે તે ચોમાસાની વિદાય લંબાઈ શકે છે। વધુ આગળ વાત કરીએ કે 1 કરોડ ઘરોને મફત વીજળી। 1 કરોડ લોકોને મફત વીજળી। સરકારે નાણાકીય વર્ષ 2026માં સહાય પૂરી પાડવા માટે સૂર્યઘર મફત વીજળી યોજનાનું બજેટ 80% વધારીને 20,000 કરોડનું છે, જેનાથી ગયા વર્ષ જાહેર કરાયા હતા તે મુખ્ય સોલાર રૂફટોપ કાર્યક્રમે વેગ મળ્યો છે। સરકાર નાણાકીય વર્ષમાં 2027 સુધીમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલની સંખ્યા વર્તમાનમાં 8 લાખથી વધારીને 1 કરોડ સુધી પહોંચાડવાની ધરાવે છે। આ યોજના 80% સુધી સબસિડી સરકાર પૂરી પાડે છે। વધુ આગળ વાત કરીએ કે ઓલ ટાઈમ હાઈ સોનું સસ્તું થયું। સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો છેવટે અટક્યો છે। આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ ઘટાડો ખૂબ જ નજીવો છે। 24 કેરેટ સોનું અંદાજે 462 રૂપિયા સસ્તું થયું છે। 10 ગ્રામ દીઠમાં 1,09,223 રૂપિયા પર આવી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,48,000 રૂપિયા પહોંચી ગયું છે। બીજી તરફ ચાંદી આજે 327 રૂપિયા સસ્તી થઈ છે, તેમાં 1,24,267 રૂપિયા પ્રતિ કિલો કે આવી ગઈ છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે દિવાળી પહેલા ખેડૂતોને ખાતામાં 2,000 રૂપિયા જમા। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતો માટે સૌથી મોટી રાહત સાબિત થઈ રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની મદદ આપવામાં આવે છે, જે સીધા 3,000 રૂપિયા હપ્તા બેંકના ખાતામાં મોકલવામાં આવે છે। અત્યાર સુધીમાં 20મો હપ્તો જારી કરવામાં આવ્યા છે। તે 1 કરોડ ખેડૂતોના ગામે એટલે કે 21 હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મીડિયા રિપોર્ટર અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે સરકાર તેને નવેમ્બરમાં રિલીઝ કરી શકે છે, પરંતુ દિવાળી 30 ઓક્ટોબર પહેલાં પૈસા આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે। દરમિયાન ખેડૂતોની જરૂરીઓ ઔપચારિકતા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે। યોજનાનો લાભ મેળવવા માટે KYC કરવાનું ફરજિયાત છે, જે પોર્ટલ, મોબાઈલ પર એપ્લિકેશન અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર તમે પૂર્ણ કરી શકો છો। વધુ વાત કરીએ કે હેલ્મેટ માટે મુકતી નવી જાહેરાત। ગુજરાતના મોટા શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવતા લોકોને રોષ ભરાયા હતા। લોકોની નારાજગીને જોતા ભાજપના ધારાસભ્યોએ ગૃહમંત્રીએ રજૂઆત કરી હતી કે ત્યારબાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો કે હેલ્મેટનું અભિયાન ચાલુ રખાશે અને દંડની જગ્યાએ ગુલાબ આપીને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાશે। રાજકોટ બાદ સુરતમાં પણ લોકોએ હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી છે। વધુ આગળ વાત કરીએ કે અમૂલ દૂધના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી। સમાચાર હતા કે GSTના ભાવમાં ઘટાડો થતાં અમૂલ દૂધના ભાવમાં ઘટાડો થશે, પણ ભાવમાં ઘટાડવા મામલે અમૂલે સાફ ઇનકાર કર્યો છે। હવે અમૂલના દૂધના ભાવમાં GST ઘટવા છતાં કોઈ ફરક પડશે નહીં અને ભાવ યથાવત જ રહેશે। આટલા દિવસથી લોકોને આશા હતી કે દૂધના ભાવ ઘટશે, પણ તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે। તાજા દૂધ પર પહેલાથી જ GST શૂન્ય છે। માત્ર અલ્ટ્રાફિટ એપ્રેટ દૂધના ભાવ ઘટશે। 22મી સપ્ટેમ્બરે GSTના ભાવ નવા દરો અમલમાં થશે। વધુ આગળ વાત કરીએ કે ગુજરાત સરકારે આપશે ખેડૂતોને સંપૂર્ણ વળતર।
ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ગરકાવ થઈ ગયા છે અને જેને કારણે ઊભા પાકને ભારે નુકસાન પણ થયું છે. સરકારના ખેડૂતોને સંભાળ રાખતી નીતિ અમલમાં મૂકી છે અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પાકને નુકસાનના સમગ્ર વળતરની ચૂકવણી થશે અને સાથે કેશ ડોલની સહાય પણ ખેડૂતોને વળતર આપવામાં આવશે, જેથી તેઓ આ આફતની ઝડપથી બહાર આવી શકે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને હપ્તા વગર 36,000 રૂપિયાની સહાય. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી રહ્યા છે અને તે મહિને 3,000 રૂપિયાનું પેન્શન લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં જોડાઈને તમે લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂઆતમાં આવેલી યોજના પીએમ સામગ્રી યોજના માનધન યોજનાને શરૂ કરવામાં નબળા વર્ગને અધિકારીઓ મજબૂત બનાવવાના છે. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિકે 36,000 રૂપિયાનું ટ્રાન્સફર કરશે અને આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શનની સુવિધા પણ મળશે. વધુ આગળ વાત કરીએ કે ટેકાના ભાવમાં જણસી વેચાણની નોંધણીનું સેટેલાઇટ ઇમરજન્સીના આધારે વેરિફિકેશન થશે. ખેડૂતે જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તે સર્વે નંબરની સમુદ્રી પોર્ટલ પર નોંધણી કરાવવાનું રહેશે અને ખરીફ પાકોના ટેકાના ભાવમાં વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે હાલના સમુદ્રી પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી 15 સપ્ટેમ્બર સુધી ચાલી રહેશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોની નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાયો હશે જ ને તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરી રહ્યા છે ને જણસીના વાવેતર કૃષિ વિભાગ દ્વારા ચકાસણી પણ કરવામાં આવશે. વધુ આગળ વાત કરીએ કે રાજ્ય સરકારે નવા 200 પશુઓ દવાખાના સ્થાપનાની મંજૂરી આપી. પશુપાલન મંત્રી રાઘવસિંહ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પશુપાલનના મુખ્ય વ્યવસાય બનાવી દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલનને સ્વનિર્ભર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પશુ સંવર્ધન અને આરોગ્ય સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 255 નવા સ્થાનિક પશુ દવાખાનાઓ સ્થપાયા હતા અને 2025 અને 26માં 200થી વધુ મંજૂર થયા છે. કચ્છમાં 2 વર્ષમાં 12 નવા દવાખાનાઓ મંજૂરી મળી રહી છે. વધુ આગળ વાત કરીએ કે અમૂલ અને મધર ડેરીનું દૂધ થશે સસ્તું. સરકાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેકેજનું દૂધને 5% જીએસટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અમલમાં વાતાવરણની સાથે જ અમલ અને મધર ડેરી જેવી મોટી દૂધ ઉત્પાદન બ્રાન્ડના ભાવમાં ઘટાડો થશે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય વધતી મોંઘવારીના વચ્ચે દૂધ જેવી આવશ્યક વસ્તુને સામાન્ય ગ્રાહકો માટે વધુ સસ્તું બનાવવાનો છે, જેથી દરેક પરિવારનું ગુણવત્તાયુક્ત સરળતાથી દૂધ મળી રહે. વધુ આગળ વાત કરીએ કે સહાય જાહેર થઈ પરંતુ મળી નહીં. ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષ છેલ્લા 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત વર્ષે 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. તે મિટિંગમાં 74 દિવસ બાદ 24 મે 2025ના રોજ રાજ્યમાં સરકારે બેરોજ રત્નકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું. જો કે આજે 108 દિવસ બાદ પણ સરકાર દ્વારા અમલમાં ફક્ત 170 કલાકારો માટે બાળકોને સહાય ચૂકવી રહ્યા છે, જ્યારે સૌરાષ્ટ્રના 15,768 રત્નકારોને હજુ સુધી સહાય ચૂકવવામાં આવી નથી. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને 1,50,000 રૂપિયાની સહાય મળી. કૃષિ મંત્રી યાત્રીકરણ યોજનાને અમલ હેઠળ રાજ્ય કેટલાક ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારો સાધનની ખરીદી માટે મંજૂરી આપવામાં આવી છે, જેમાં કેટલાક ખેડૂતો માટે કૃષિ સાધનો ખરીદીની સમયમર્યાદા આગામી 22 સપ્ટેમ્બર પહેલાં પૂર્ણ થવાની રહી છે, પણ ગુજરાતમાં થઈ ગઈ છે. આવા ખેડૂતોને પણ નવા જીએસટી દરોના લાભ મળે છે. તે માટે ખરીદીની સમય મર્યાદા 22 સપ્ટેમ્બરની આગામી 30 દિવસ સુધી લંબાવવામાં આવી રહી છે, જેને પરિણામ ટ્રેક્ટરની કિંમતમાં મોટો ઘટાડો થશે અને આ નિર્ણયના ખેડૂતોના ટ્રેક્ટર ખરીદવા માટે રાજ્ય સરકારની 1 લાખની સબસિડી ઉપર અંદાજિત 35,000 થી 45,000 રૂપિયા જેટલો ફાયદો થઈ શકે છે.